આજરોજ રાયમલધામ આશ્રમ અંજાર ખાતે એએચપી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ અને મહિલા પરિષદ ઓજસ્વીની તાલુકા વાઇઝ બેઠક યોજવામાં આવી હતી, જેમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી જે એએચપીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે તેમણે હાજરી આપી હતી અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. એએચપી રાષ્ટ્રીય પ્રમુખ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી સાથે રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ, સંગઠન મંત્રી નિર્મળસિંહ ખુમાર, ગુજરાત મહામંત્રી શશિકાંતભાઈ પટેલ, કચ્છ જિલ્લા મહામંત્રી બાબુભાઈ આહિર, રાષ્ટ્રીય બજરંગ દળ કચ્છ વિભાગ પ્રમુખ વિનોદભાઈ ભાનુશાલી, મંત્રી ગિરિરાજસિંહ રાણા, ઉદ્યોગપતિ હેમચંદ યાદવ, મહિલા પરિષદ પ્રમુખ કૃષ્ણાબેન ભારતીબેન માખીજાણી, ઠક્કર હિનાબહેન, ઓજસ્વી હનીબેન, ચેતનસિંહ રાણા, પરાક્રમસિંહ ઝાલા, યુવાનસિંહ ઝાલા, રાજેશભાઈ ગુસાઈ તેમજ અન્ય કાર્યકર્તાઓએ હાજરી આપી હતી. પૂરા દેશમાં 1 લાખ હનુમાન ચાલીસા ચાલુ કરવાનો સંકલ્પ રાષ્ટ્રીય બજરંગ દળને આદેશ કરવામાં આવ્યો હતો. પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળની અહીંયા કચ્છમાં કાર્યકર્તાનું સંમેલન મળ્યું. એમાં નક્કી કર્યું કે જેમના ઘરમાં બાળકો છે એ પોતાના ઘરમાં આ ગણેશ ઉત્સવ દરમિયાન બાળકો પાસે ભગવાન ગણેશનું ચિત્ર દોરાવી માય ફ્રેન્ડ ગણેશા કાર્યક્રમમાં જોડાશે અને નવરાત્રમાં દિવસોમાં બધી જ ગરબીઓમાં આઠમને દિવસે કન્યા પૂજન અને પહેલાં ગરબાથી માંડીને 9મી સુધી બધી જ ગરબીઓમાં ગામડા અને શહેરોમાં શસ્ત્ર પૂજન કરી કચ્છમાં 1500 જગ્યાએ શસ્ત્ર પૂજન અને 1.5 થી 2 લાખ લોકોને શસ્ત્ર પૂજન કરવાની યોજના બનાવી છે.